નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ગણિતનો શિક્ષક મયુર સર. જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7ની અંદર આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 7, જેનું નામ છે રાશિઓની તુલના, અને એની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.1. આજનો આપણો લેક્ચર નંબર 4 છે. હજી સુધી તમે આગળના વિડીયો નથી જોયા 3 તો ઉપર આઈ બટનમાં આપેલા છે. આઈ બટનમાં ન મળે તો ચેનલની અંદર પ્લેલિસ્ટમાં ધોરણ 7ના પ્લેલિસ્ટમાં રાશિઓની તુલનાનું જે પ્લેલિસ્ટ છે એની અંદર ઓલરેડી એ વિડીયો આપેલા છે. એની અંદર જાઓ અને વિડીયો જુઓ, પછી અહીંયા આવો અને આપણે આ વિડીયો જુઓ, જેથી કરીને તમને થિયરી સમજાય જાય, આગળના દાખલા સમજાય, જેથી કરીને હવે આજે જે આપણે દાખલા સમજવાના છે દાખલા એકદમ ક્લિયર તમને સમજાય, કારણ કે આજે આપણે રકમવાળા થોડાક દાખલા ગણવાના છે. એ પહેલાં એક થોડીક નાની એવી ટકોર કે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જ્ઞાન વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. આ વિડીયોને લાઇક, વ્યૂઝ તો ઘણા બધા આવે છે પણ લાઇક નથી કરતા. તમે વિડીયો જોવો છો તો પહેલાં વિડીયોને લાઇક કરો. વધારે વાત ન કરતા આજનો આપણો જે ટોપિક છે ટોપિક શરૂ કરીએ. સ્વાધ્યાય 7.1 એની અંદર આજે આપણે શું જોવાનું છે ચાલો જોઈએ. આપણી પરંપરા મુજબ પંછી ઉડાડ્યું આપણે. ચાલો, પ્રશ્ન નંબર 7. એની પહેલા આપણે થોડીક પેન સિલેક્ટ કરી લઈએ કે આજના બેકગ્રાઉન્ડમાં કયો કલર વધારે સારો લાગશે. પ્રશ્ન નંબર 7 શું કહે છે? પ્રશ્ન નંબર 7, એક શહેરમાં 30% સ્ત્રીઓ છે, 40% પુરુષો છે અને બાકીના બાળકો છે, તો કેટલા ટકા બાળકો હોય? હવે એક શહેર હોય ને એની જે કુલ વસ્તી, એટલે કુલ વસ્તી હંમેશા 100% હોય. મેં પહેલાં પણ કીધેલું છે કે જ્યારે પણ આપણે કુલ રાશિની વાત કરતા હોઈએ, કુલ વસ્તીની વાત કરતા હોઈએ, કુલની વાત કરતા હોઈએ, કુલ એટલે આખાની વાત કરતા હોઈએ તો કોઈ આખો ભાગ હોય ને એ હંમેશા કેટલા ટકા હોય? 100% હોય. તો અહીંયા લખીએ આપણે શહેરની કુલ વસ્તી બરાબર 100%. એમાંથી સ્ત્રીઓ કેટલા ટકા છે? તો સ્ત્રીઓ છે 30%, આપેલું જ છે રકમની અંદર. પુરુષો કેટલા છે? તો પુરુષો છે 40%. આપણે ગોતવાનું છે કે બાળકો કેટલા ટકા એ શહેરમાં છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો બાળકોની ટકાવારી વાત જોતી હોય ને આપણે, બાળકોની ટકાવારી બરાબર કુલ વસ્તી માઇનસ સ્ત્રીઓની ટકાવારી પ્લસ પુરુષની ટકાવારી. આ બેના સરવાળાને કુલ વસ્તીમાંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. કુલ વસ્તી કેટલી છે આપણી? 100%. માઇનસ એમાંથી સ્ત્રીઓની કેટલા ટકા છે? 30. પુરુષોની કેટલા ટકા છે? 40. 30 અને 40નો સરવાળો કરીએ આપણે, કેટલા ટકા થાય? 70%. તો 100માંથી 70% જો આપણે બાદ કરીએ તો આપણને બાળકોની ટકાવારી મળે, જે જવાબ છે 30%. જવાબને કરી દેવાનો બોક્સ. આ રીતે બરાબરની નીચે બરાબર હોવા જોઈએ. આવી રીતે જો લખાણ કરો તો ચેક કરવાવાળાને મજા આવે ને પૂરા માર્ક આપે. તમારો એક પણ માર્ક કાપવાની એની ઈચ્છા ન થાય. છેલ્લે એરો મારીને લખી દેવાનું શહેરમાં 30% બાળકો છે. એટલે આપણો સરસ મજાનો દાખલો અહીંયા પૂરો છે ને, એકદમ ઈઝી. શું આપ્યું હતું? સ્ત્રીઓની ટકાવારી આપી હતી, પુરુષોની ટકાવારી આપી હતી, બાકીના બાળકો છે તો બાળકોની ટકાવારી શોધો. શહેરની કુલ વસ્તી 100% હોય, જે બે આપી તેના સરવાળાને 100માંથી શું કરી દીધો? બાદ કરી દીધો. એકદમ ઈઝી દાખલો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 શું કહે છે કે એક મતદાન ક્ષેત્રમાં, એક મતદાન ક્ષેત્ર છે એટલે કે ચૂંટણી ચાલે છે અને મતદાન કરવાનું છે. મતદાનમાં કુલ કેટલા છે? તો કે 15,000 મતદાતાઓ છે. 15,000 લોકો ત્યાં મતદાન કરવાવાળા છે કુલ, જે 18 વર્ષની ઉપર છે અને મતદાન કરી શકે છે. તમે હજી 18થી નીચે છો એટલે તમે મતદાન કરી શકો નહીં. જે 18 વર્ષ ઉપર છે, જેનું વોટર આઈડી છે અને મતદાન કરી શકે છે, એવા કેટલા લોકો છે? 15,000 લોકો છે. એમાંથી 60% એ મતદાન કર્યું, બાકીના એ કર્યું નહીં. મતદાન છે ને એ આપણી ફરજ છે.
મતદાન કરવી આપણી ફરજ છે. તમને જ્યારે પણ તમારું વોટર આઈડી 18 વર્ષ પ્લસ થાવ એટલે તમને તમારું વોટર આઈડી મળે એટલે મતદાન કરવા અવશ્ય જવાનું. આ 40% લોકોને જ્ઞાન એ ખૂબ ગંભીર વાત કહેવાય. 100% મતદાન કરો, જેથી કરીને તમે જેને ઈચ્છો છો એ વ્યક્તિ ચૂંટાઈને આવે અને તમે જે ઈચ્છો છો એવા કામ કરે. સમજાણું? એટલે મતદાન અવશ્ય કરવું. પણ આ ગામની અંદર કેટલા લોકોએ ખાલી મતદાન કર્યું? 60% લોકોએ જ મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. ઉપરાંત તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી. કેવી રીતે કરીએ? જોવો અહીંયા એકદમ ઈઝી છે. કુલ મતદાર કેટલા છે? તો અહીંયા લખીએ કુલ મતદાર 15,000 છે. કુલ મતદાર કેટલા છે? 15,000. 15,000 એટલે કેટલા ટકા થાય? 100%. કેમ સર 100%? અહીંયા મેં શું લખ્યું છે? કુલ. કુલ હંમેશા કેટલા ટકા હોય? 100%. એમાંથી કેટલા ટકાએ મતદાન કર્યું? તો કે મતદાન 60%એ કર્યું છે. કેટલા ટકાએ કર્યું? 60%. તો મતદાન કેટલા ટકાએ નથી કર્યું? 100 માંથી 40 બાદ કરી દેવાનું છે. યસ, જવાબ આવી જાય આપણે. મતદાન ન કરેલ ની ટકાવારી બરાબર 100 માઇનસ 60 બરાબર 40% લોકોએ મતદાન કર્યું નહીં. કરવું જોઈએ, ફરજ છે, પણ કર્યું નથી. પણ આપણો દાખલો અહીંયા પૂરો થતો નથી. આપણને હજી શોધવાનું કીધું કે મતદાન નથી કર્યા એ કેટલા લોકો છે કે જેણે મતદાન નથી કર્યા. 15,000 માંથી 60%એ કર્યું તો વધે જ કેટલાક જેણે નથી કર્યું? 40%. એટલે 15,000 નો આપણે 40% ભાગ ગોતવાનો છે. 15,000 ના 40% ગોતવાના છે. જો આવો આપણે દાખલો કરી ગયા. કુલ રાશિના 40% ગોતવા છે. શું કરવાનું? બેયનું ગુણાકાર ભાગ્યા 100. કેમ 100? કારણ કે ટકાવારી છે. 0 0 0 0 કટ. વધ્યું શું? 1500 ગુણ્યા 4. 15 ચોક કેટલા થાય? 60. 2 0 અહીંયા છે લગાડી દો. કેટલા થયા? 6,000. એ શહેરમાં 6,000 લોકોએ મતદાન નથી કર્યું. અહીંયા એરો મારીને નીચે લખી નાખવાની લીટી. 6,000 લોકોએ મતદાન કર્યું નથી. ટોટલ કેટલા વ્યક્તિઓએ મતદાન નથી કર્યું? 6,000 વ્યક્તિઓએ મતદાન કરેલું નથી. હવે દાખલો પૂરો થયો. બે વસ્તુ શોધવાની કીધી હતી. ટકાવારી પણ શોધો અને કેટલા લોકોએ નથી કર્યું એ પણ શોધો. તો કેટલા ટકાએ નથી કર્યું? 40%. એ 40% એટલે લોકો કેટલા થાય? 6,000. 15,000 ના 40% એટલે 6,000. આવી રીતે સરસ મજાનો દાખલો ગણી દેવાનો છે ને, એકદમ ઈઝી. ચાલો નેક્સ્ટ. શું કહે છે 9મો દાખલો? કે નીતાએ, એના પહેલા પેનનો કલર બદલી નાખું, થોડોક લાઇટ કરી નાખીએ. નીતાએ તેના પગારમાંથી 4,000 બચાવે. એનો પગાર કેટલો છે આપણને ખબર નથી, પણ જેટલો પગાર છે એમાંથી એટલા બચાવે છે. વપરાતા એની પાસે એટલા બચે મહિને 4,000. જો તે તેના પગારના 10% હોય તો એનો પગાર કેટલો છે એ શોધવાનું છે. કુલ રાશિ શોધવી છે. ઓકે, જો આ રીતનો દાખલો છે. કુલ રાશિ શોધો. કુલ રાશિ બરાબર આપણે ગોતવું છે કુલ પગાર કેટલો છે. પણ આપણને એમ કીધું છે 4,000 પૈસા એ બચાવે છે ને, એના પગારના કેટલા ટકા છે? 10%. જે 4,000 રૂપિયા એને બચાવ્યા છે એના પગારના કેટલા ટકા છે? 10% છે. તો અહીંયા લખું છું 10% બરાબર, કેમ આજે વધારે ઇરેઝરનો ઉપયોગ થાય છે? 10% બરાબર 4,000. તો કુલ રાશિ શોધવાની છે. શું કરશો? આપણે આવા દાખલા ગણી જ ગયા છીએ. કુલ રાશિ શોધવાની હોય ને તો 4,000 ગુણ્યા 100 અને જે ટકા આપ્યા હોય એને ક્યાં જવા દેવાના? છેદમાં. 0 0 ઉડી ગયું. વધ્યું શું? 4,000 ગુણ્યા 10. કેવી રીતે ગુણાકાર કરશો? 4 એકા 4. 1 2 3 4. કેટલા 0 છે? 4. તો આની પાછળ મૂકી દો. કેટલો પગાર છે એનો? 40,000. નીચે વાક્ય લખવાનું એરો મારીને કે મીતાનો કુલ પગાર કેટલો છે? રૂપિયા 40,000 છે. મીતાનો કુલ પગાર કેટલો છે? રૂપિયા
40,000 છે. બરાબરની નીચે બરાબર છે. આવી ચોખ્ખાઈથી એકદમ સ્પષ્ટ રીતે દાખલો ગણવાનો, જેથી કરીને ક્યાંય પણ આપણે અટવાઈએ નહીં, વધારે ચેકચાક નહીં કરવાનું, એકદમ ક્લિયર આન્સર હોય ત્યાં બોક્સ. યસ, આપણી પેટર્ન હવે તમને ખબર પડી જવી જોઈએ. 40,000 પગાર છે, હપ્તા બધા કપાતા હોય, એની પાસે કેટલા વધે છે? 4,000. બાકી તો બધા એના હપ્તામાન, બિલમાન, ફીમાન કપાઈ જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ 10મો દાખલો. 10મા દાખલાની અંદર આપણને શું કીધું છે કે એક લોકલ ક્રિકેટ ટીમ છે, તમારી હોય ને લોકલ શેરી ટીમ, એવી જ આ શેરીની ટીમ છે. શેરીની ક્રિકેટ ટીમ છે, એક સિઝનમાં 20 મેચ રમે છે. એટલે કુલ મેચ આપી દીધી આપણને, જેટલું આપે ને એ લખતું જવાનું. હું આપ્યું? કુલ મેચ આપી દીધી. ચાલો, કુલ મેચ કેટલી રમાઈ? 20. હવે હું કીધું તેમાંથી 25% જ જીતા. કેટલી જીતા? 25%. તો કેટલી મેચ જીત્યા છે કહેવાનું છે. ટોટલ રમ્યા છે 20, એમાંથી જીતેલ મેચની ટકાવારી કેટલી છે? કેટલા ટકા મેચ જીતા? 25%. તો આપણે ટૂંકમાં આવું ગોતવાનું છે કે 20ના 25% કેટલા થાય? 20ના 25% કેટલા થાય? ઓકે, શું કરવાનું? આ બેનો ગુણાકાર. યસ, આવડે જ છે હવે તમને. 20 ગુણ્યા 25 છેદમાં કેટલા વયા જાય? 100. 25 ચોક 100. 4ના એટલે આપણી પાસે શું વધ્યું? 20ના છેદમાં 4. 4ના ઘડિયામાં આવે. યસ, 4 પંચા 20. 4 4 ઉડી ગયા. છેદમાં કાંઈ નથી વધ્યું. નીચે કેટલા વધ્યા છે? ઉપર કેટલા વધ્યા? 5. છેદમાં તો કઈ વધ્યું નથી. આપણો આન્સર કેટલી મેચ જીતા એ લોકો? 5 મેચ જીતા. આન્સરને નીચે કેવી રીતે લખશો કે કુલ 20 મેચમાંથી 5 મેચ જીત્યા છે. સમજાણો દાખલો? જો ન સમજાય, ક્યાંય પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરવાની. તમારા કોમેન્ટનો અવશ્ય રિપ્લાય આપવામાં આવશે. અથવા તો અમારા જે આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપની, ટેલિગ્રામની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો, વોટ્સઅપમાં મેસેજ કરો કે સર આ વિડીયોની અંદર આ દાખલામાં ખબર નહોતી પડી, તમને એમાં પણ રિપ્લે અને સોલ્યુશન તમારું આપી દેવામાં આવશે. એટલે ક્વેરી હોય તો મૂંઝાતા નહીં, તમે તારે ગમે ત્યારે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા કોમેન્ટ કરીને કોન્ટેક્ટ કરી શકો છો, એનો પણ રિપ્લાય આપવામાં આવશે. અથવા તો તમારે અમને ટેલિગ્રામ કે વોટ્સઅપની અંદર મેસેજ કરશો, એમાં પણ તમને રિપ્લાય આપવામાં આવશે. કેવી રીતે વોટ્સઅપમાં જોડાવું? આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ લિંક પર ક્લિક કરો ને એટલે તરત જ તમે જોઈન્ટ થઈ જાશો. ચાલો નેક્સ્ટ. ઓકે, આજનું આપણે એટલું જ કરવાનું છે. તો આજે આપણે શું જોયું? સ્વાધ્યાય 7.1. 7.1ની અંદર આપણે જોયું કે પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10ના દાખલા ગણ્યા. અહીંયા સ્વાધ્યાય 7.1 પૂરું થાય છે. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય 7.2. નેક્સ્ટ લેક્ચરની અંદર શું જોવાનું છે? સ્વાધ્યાય 7.2. એ જતાં પહેલાં એક ખાસ ટકોર છે કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવાની મજા આવી હોય તો તમારા મિત્રો સાથે પણ આને શેર કરી દો. ધોરણ 10ના વિડીયો પણ મુકાવાના શરૂ થઈ ગયા છે. તમારા મોટા ભાઈ બહેન જે પણ હોય એને કહો, એને સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. વ્યૂ તો આવી જાય છે 100, 200, 250, ઘણા બધા વ્યૂઝ આવે છે, પણ લાઇક નથી આવતી. વ્યૂઝ કરો છો તો લાઇકનું એક ખાલી બટન દબાવવાનું છે. તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરો ને એટલે અમને છે ને બળ મળે ને અમે સારામાં સારું તમને આથી વિશેષ આપશું. પણ એના માટે તમારે શું કરવાનું છે? લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, આભાર.